જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। તમને કહું છું, હા એ જાઉં છું મોહન બાપાને ઘી લેવા। તો એક વાત મગજમાં બેઠી છે, મને રાયડું ન નાખો તો કહું। હા શું હતું બોલ। છોકરા નોખા થયા ને હોય, એનો જીણકો છોકરો વલભો છે, ઈ જમીન વેચે છે। દોરા નો કાઢો, પેલા વાત સાંભળો। ઈ જમીન વેચવાનો છે ને આપણે મકાન કઈ હમણાં ઉખેરવા નથી, પૈસા પડ્યા છે, તો ઈ ખેતર આપણે લઈ લઈએ એમ। એ બધો મેં વિચાર કરી લીધો હોય, ક્યાં ખેતર લેવું ને ક્યાં જમીન લેવી ને એ બધી મને ખબર પડે છે। તારે આવી શિખામણ દેવાની મને ક્યાં જરૂર છે? 30 વર્ષ થયા પણ શિખામણ દેવાની ટેવ તારી ન ગઈ, અને તારે છે ને વ્યવહારના કામમાં વચ્ચે માથું મારવાની જરૂર નથી। એટલે શિખામણ ને ક્યાં વાત આવી? આ તો ગામમાં વાત ઉખરી હતી ને આપણી પાસે પૈસા છે એટલે મેં કીધું। એ બાપાના ઘરે ખૂબ હલાવ્યું, હવે અહીંયા કઈ હલાવવાની જરૂર નથી। તે બાપાની ને હલાવ્યું તું ને એટલે જ ભાઈઓ સુખી છે। કોઈ દી એક વાત તો માયના નહીં, અને રાયડું નાખા કરવી નકરી। ગગાને કાઈ નો કહેવાય, બાપને કાઈ નો કહેવાય, મારે રોટલા ટોયસા કરવાના કા? પણ અમે તમને ક્યાં કાંઈ કહીશી, ખાલી મોઢામાં જીભ રાખો ને તો કાંઈ ઘરમાં ઘટવા દે એમ નથી, પણ તમે લબ 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 ચાલુ ને ચાલુ। હારું નહીં બોલી, અમારે બોલવું નથી, પણ જીવ અભાગ્યો મર્યો છે એટલે એમ થાય કે આ વાત સારી છે તો હાલો કરી, પણ નહીં માનો અમારું। એ તારો જીવ અભાગ્યો નથી, અભાગ્યા તો અમે સહી કે તમે બધા એમને ભટકાણા। ઘી લઈ આવું કે ઈ વ્યવહારમાં આવે છે? તું જાને ભાઈ મગજ ફેરવા વગર। તમારું કામ તમે કરો ને, એમાં ક્યાં અમે આડા પડી છે? બાપુજી, હા કઈ બાજુ ગયા હતા તમે? એ હું ગમે ત્યાં જાઉં, તમારે મારી ઉપાધિ કરવાની જરૂર નથી, અને તમારે મને પૂછવાનુંય નહીં। હું તો તમારાથી કંટાળી ગયો છું, પણ તું ક્યાં ગયો તો ઈ કે? હું તો આપણા ગામના પાદરે બેઠો હતો। બાપુજી કેમ આટલા બધા ગરમ થઈ ગયા છો? કોઈ તમારો મગજ ગરમ કરી નાખ્યો? એ ગરમ તમે કરી નાખશો। એ મેં શું કર્યું? તમે મારી ઉપર કા રાયડું પાડો બાપુજી? તમે આટલું બધું ખેતીવાડીનું કામ છે અને પાદરે જઈને તારે બેહવાની ક્યાં જરૂર છે મારા દીકરા? હું સૌ ને બધું હાસું સૌ ને એટલે તમે જલસા કરી લ્યો, હું તો એમ કહું છું, પણ હું મરી જઈશ ને તઈ તમને ખબર પડશે। તો બાપુજી તમે ક્યાંક કામે ધંધે ચલાવી દો તો અમે કમાવા મળે ને બાપુજી, તો હુંય કમાવા મળું, તમને દેવા મળું પૈસા। નહીં સમજો ગગા, તમે નહીં સમજો। બાપ દાદાની 60 વીઘા જમીન છે, આમાં તમે કમાવ ને એટલું તમે ગમે એવડા કારખાનામાં કામે જાવ તો ન કમાઈ શકો તમે। એ બાપુજી ઈ બધી માથાકૂટ મૂકો અને ઘરે હાલો। હાલો, મને એમ છે કે તમે વેલા મોડો મને ગાંડો કરી નાખશો। હાલો ને હવે। માં માં કેમ આમ નિમાણી થઈને બેઠી છો? શું થયું? ના ના, તારું મોઢું તો કેત છે, તને કોકે કઈક કીધું જઈશે। શું થયું? બીજું કોઈ છે કેવા વાળું? તારો બાપ છે ત્યાં સુધી બીજું કોઈ કઈ જાય એમ નથી, કેમ કે તારો બાપ બીજા કોઈને કહેવાનો વારો આવવા દે એમ નથી। મેં ખાલી જમીનની વાત કરી કે સસ્તી પડે છે લઈ લે, એમાં નો કહેવાનું કઈ લીધું। આઈ છે હવે જવા દે ને માં, તને તો બાપાના સ્વભાવની ખબર જ છે કે એનો સ્વભાવ બહુ ગરમ જ છે, અને તને ખબર છે તારી કઈ વાત માનતા નથી, તું હું કામ કેસ અને મગજમાં એટલું બધું હું કામ લેસ? આમ જો તાર જમીનની જ વાત કરવી છે ને, હું બાપુને કહીશ જ ઘરે આવે ને એટલે બસ। જમીન લે કે નો લે એનો મને વાંધો નથી, પણ મને ઉધડી લઈ લે છે ને ઈ મને વાંધો છે ગગી, અને તમે કોઈ મારું ઉપરાણું લેતા નથી। લે તમે શું કીધું માં તને કે આજે બાપુ ઘરે આવે એટલે હું જ વાત કહીશ કે મારી બાનું ગમે તે મોઢું તોડ લ્યો એ સારું નથી બાપુ, અને બાએ તમને જમીનની વાત કરી તેમાં તમે કંઈક વિચારો બસ। હું રાંધું છે, મને ભૂખ લાગી એમ કહું છું। રાખના ઢેફલા ખાવ, ખબર જ હતી મને, બસ ઈ જ વાત। બસ ઘરનું હોય તો તરત મને પૂછી લ્યો છો હું રાંધું છે, હું રાંધવાની છો, ફલાણું આમ કર્યું, લુગડા ધોયા કે નહીં, મારા લુગડાની ઇસ્ત્રી કરી કે નહીં, ઈ બધું પૂછો છો, પણ કોઈ દી વ્યવહારમાં મને પૂછ્યું કે આપણા ઘરમાં પ્લાન હાલે છે, તારું શું કહેવાનું થાય છે? પૂછ્યું કોઈ દી? બા તું હું કામ આટલું બધું મગજમાં લેસ? જાવા દે ને, બાપુનો સ્વભાવ ગરમ છે તને ખબર છે। આમ જાઉં તને બીજી વાત કરું, મારી બેનપણી નથી સાવલી, એમને ગઈ હતી ને એટલે છોકરાવાળા જોવા આવ્યા હતા, અને આમ જો
છોકરો અસલ મજાનો હતો અને એની હાહુનો સ્વભાવ તો બહુ સારો લે. કેટલા ભાઈઓ છે ઈ છોકરોની? એક જ ભાઈ ને 3 બહેનો અને આ બધાયથી નાનો. ક્યાં ગામના છે? આપણે બાજુના ગામમાં કુવાડવાના. હા, તો મારે તપાસ કરવી જોહે. કેમ કે હવે તુંય જુવાન થઈ તો સાવલીનું થયું તો ઈ કુટુંબમાં એકાદો છોકરો હારો હોય તો તારી બેનપણી છે ન્યાય તમે દેરાણી જેઠાણી ભલે સેટાવા પણ થઈ જાવ તો બધું ભેગું થઈ જાય. હા હું તને આ ઘરમાં નડું છું, તું એક કામ કર્યો ભણીએ ન જાઉં તેમને ધક્કો મારીને મને કાઢી મૂક એટલે હું ઘરની બહાર વઈ જાઉં. જે હોય તે તને કઈક કઈ તો કે તને પૈણાવીને કાઢવી છે, બાપુને કઈ તો તને પૈણાવીને કાઢવી છે. મારે હવે આ ઘરમાં રહેવું જ નથી. થેલો ભરીને વઈ જાઉં મામાના ઘરે અને પાછું આવું જ નથી કોઈ દી લે. શું કરવું હવે મારે? કોઈને કાઈ કહેવાતું નથી. લે આ કા દેખાતું નથી કોઈ? કાજલે નથી દેખાતી, વિજુય નથી દેખાતી. અરે વિજુ, એ વિજુ, લે કા મોટી હું કરતી હતી? તું તો કામમાંથી નવરી નથી પડતી આખો દી પણ. ઘર લઈને બેઠા હોય તો કામ ન હોય. પણ આખો દી તારે એટલે 2 વહુ આવી ગઈ છે એટલે મારે જી છોકરો ઝીણો છે. શું પધાર્યા? કાઈ નહીં, આયા મંદિરે ગઈ હતી દર્શન કરવા. મેં કીધું હાલો વિજુન મોઢું જોતી આવું, કેટલા દિવસથી તને મળી નથી, મને ગમતું નહોતું. એ સારું થયું ત્યાં દર્શન કર્યા ને અહીંયા દર્શન દીધા. હા માર જેઠ શું કરે છે? તાર જેઠ મજામાં હો. એને શું હોય? એને ખેતરે હોય, વાડીએ બેઠા હોય ત્યાં. જાવા માંડ્યા વયસમાં તો પડી ગયા તા ને. એ તો સારું ન થઈ જાય. થઈ ગયા તો તું છો એટલે નોય થાય. તારામાં કોઈ ફેરફાર ન થયો, હજુ એવી ને એવી જ રહી હો. ઘણોય કરવો તો પણ ખાવા નથી દીધો. હારું આવો નાવો રાખજે સ્વભાવ. એ એક વાત યાદ આવી ને તે હું તને કહેવા આવી છું. હો? એ મારા ધ્યાનમાં એક છોકરો છે આ કાડલી માટે, જો તું કહેતી હોય તો વાત કરું. ક્યાં ગામનો છે? એ અહીંયા માધાપરનો. ત્યાં તો મારી મામીનું મોહાર છે ત્યાં. કઈ તો હું ઓળખતી જ હોય તું. આ ઈ ક્યાંક શેડ ઓડી જાય. હા એમ તો છોકરો હારો છે, વકીલનું ભણે છે અને ઘર-બાર હારા છે, બધુંય હારું છે. જો તું કહેતી હોય તો વાત કંઈક આપણે કરીએ, આગળ વધારીએ. એ પેલા એને બાપને પૂછી લઉં. એમાં બાપને શું પૂછવાનું હવે? પૂછવું પડે, એનો મગજ ખબર છે ને. મને તો ખીજા હે પણ તારી માથે ટીટોળા નાખશે પછી. એ મને હું ખીજાય? હું એને ઉધડો લઈ લઉં હો. હા તારી પાસે હાલે બધું, તું દબાય એનાથી, હું ન દબાવું. હા ઈ વાત હાચી. આમ તો તું કોઈથી દબાય એમ નથી એટલે તો મારા જેઠ હાલતા પડી જાય છે. હું કઈ તારા શેઠને ધક્કા નથી મારતી કે ઈ પડી જાય. તું ખાલી પડકારો કરીને તોય ઓલાને પસડાટ લાગે છે. ના બહુ ભોળા, તે પસડાટ લાગે મારતી દીએ. ના મારે મોડું થાય છે હો. મોટી નથી તું મારી જેઠાણી. હાલ શું ને? ના પણ પછી હવે. તું આવ એટલી વાર મન હરવું થાય છે. હાલ ને હવે. ના પછી હારું, હાલ. હો? હારું હાલ. ઓલું વાત મેં કીધી છે એના પર ધ્યાન આપજે થોડુંક હો. હાલ. તું બટા આજ શું કરસ? બાપુજી નવરો બેઠો જવો ને. તે નવરો બેઠો છે તો કામ કરવાનું છે, મન ન કરવા. હું કામ કરવાનું છે મારે? પેલા મથુરિયાને કે ફોન કરીને કે પૈસા દઈ જાય એમ. હાલ્યો. હાલો, મારા બાપા કે પૈસા દઈ જાવ ઘરે આવે. અને એને કે નતર સંબંધ બગડશે હો. પૈસા નહીં દઉં તો સંબંધ બગડશે હો. અને એમે કે અમે ની આવશો તો આબરૂના ધજાગરા થાહે તારા. અમે ની આવશું ને તો આબરૂના ધજાગરા થાય તારા. અને એને કે હગામાં હગા છે એટલે અમને શરમ આવે છે વધારે બોલતા. એ હગામાં હગા છે ને એટલે વધારે બોલતા અમને શરમ આવે છે. હાય ભગવાન શું કરું? એમ કીધું કાલ પરમ જઈને પૈસા દઈ જઈશ. નહીં દે, કોઈ દી નહીં દે. કેમ કે તે ફોન કર્યો એટલે નો દે. બાપ કે એટલું જ કરે, ઈ છોકરામાં શું કાઢી લેવાનું હોય? પૈસા ઈ નો દે ને તમે મારો વાંક કાઢો બાપુજી. હાવ બાપુજી હા હું શું કહું છું? આજે હાંજે કઢીને રોટલા કરી નાખું તો હાલશે ને? એ તમારે જે કરવાનું હોય ને ઈ કરો. મને ભૂખ લાગશે ને ત્યારે હું ખાઈ લઈશ. એ હારું, તમને ભૂખ લાગે ને ત્યારે ખાઈ લેજો. હવે હું શું કહું છું બાપુજી? હા જો અત્યારે મારી બેનપણી એમ કહેતી હતી કે સોનાનો ભાવ થોડો ઘટ્યો હે, આપણે 10 તોલા સોનું લઈને રાખી દેવું.
એ બેન અમારે હોનું લેવું કે ન લેવું અમને ખબર છે. ખોટું બેન તું દાપણ ન કર અમારા ઘરમાં. હા તને તો કઈ કહેવાતું જ નથી. જય કે બાપુજીને કહું તો મને આમ જ કહેતો જય હોય તે અને ફોન લા મારી બેનપણીને ફોન કરવો હે અને તાર ખાવું હોય ને તો માને કહેજે ખીચડી મૂકી દે મને ન કહેતો. આ મા દીકરીએ તો ઘરમાં ઉપાડો લીધો છે. કઈ કહેવાતું જ નથી બાપુજી. નથી કેવું પણ તોય હળંગડાયું બે થાય એટલે કેવાય જાય મારાથી. ઉભા રહ્યો તો શું છે? એક વાત મારે તમને કરવી છે પણ રાયડું નો નાખો તો. એ હરખી વાત કર ને તો તમારી એક નહીં પણ 7 વાત સાંભળવા તૈયાર છો. બોલતા આવડે ને તો જ બોલજો, મગજ નો ફેરવતા હવારના પોરમાં. પેલા તી માર્યો હું શું કહું છું, કાલ મોટી આવી હતી અને માધાપર ગામ રહ્યું ને એમાં એક ઠેકાણું સારું છે તો મોટી કહેતી હતી અને ન્યા મારા મામીનું મોહાળ છે એટલે આપણું હગું તો ઈ ગામમાં છે એટલે અજાણ્યા જેવું તો કાંઈ છે નહીં. તો તમને કાંઈ વાંધો ન હોય તો મોટીને કહું વાત હાકે ને સારું ઠેકાણું હોય તો આપણે જોણ કરી નાખી. ઈ હું જોઈ લઈશ. તમે વ્યવહારમાં માથું ખોટું ન મારો. ઘરમાં તેલનો ડબ્બો છે કે નહીં એનું ધ્યાન રાખો. ઘરમાં ઘઉં છે કે નહીં એનું ધ્યાન રાખને તોય બસ છે. બસ બાપુજી બસ, જે હોય તે બિચારી મારી બા ઉપર રાડું જ નાખતો હોય, હાવ આમ ન હોય. બાપુજી બે દી પહેલા મારી બાએ તમને હું ખોટું કહ્યું તું? બે દી પહેલા ખાલી જમીનની તમને સલાહ આપી હતી કે આની જમીન લેવાય, એમાં તમારી બાને કોણ જાણે કેટલું કહી લીધું હશે. મારી બા મારી પાસે 2 કલાક રોઈતી. બાપુજી હાવ આમ ન હોય. અને બાપુજી હું નાનપણથી મોટી થઈને ત્યાં સુધી જોતી આવું, કોઈ દી મારી માન તમે વળકા જ ભરતા હોય, પ્રેમથી જવાબ નથી દીધો. બોલો બસ તારી માનું ઉપરાણું લેવાની તારે જરૂર નથી બેટા. તારા હાહરે જા ને ત્યારે ન્યા તારી હાહુનું ઉપરાણું લેજે. મહેરબાની કરીને અહીંયા જાજા ડાયા ન થાવ બધાય. બા જે હોય ને તે બાપુજી મને એમ જ કે તારું આયા કાઈ નથી મારું કાઈ નથી. રોમા બટા રોમા બટા ઈ સવાલ તો મને એક વર્ષોથી આયા ખૂટે છે. જય તારો બાપ મને એમ કે છે ને કે તારા બાપની ઘરે જઈને બોલજે, ઈ સવાલ મને ખૂટે છે. મેં કોઈ દી તમને કાઈ કીધું નથી પણ મારે આજ તમને કેવું છે કે દીકરીને તમે એમ કીધું કે આયા તારું કાઈ નથી, તારા હાહરાની ન્યા જઈને બોલજે. અને મને વર્ષો ત્યાં કહેતા આવો છો કે આયા તારું નથી, તારા બાપની ઘરે જઈને બોલજે. આ ઘરની હું વહુ છું તો મારું આયા નથી, આ દીકરી છે તો એનું આયા કાઈ નથી. તો આજ મારે બધાય પુરુષને પૂછવું છે કે સ્ત્રીનો હક છે ક્યાં? હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડારી ઉર્ફે વીજળી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્યો. હું મીના શર્મા. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો હું છું રવિ દારોલિયા. તમારી સમક્ષ સરસ મજાનો કોન્સેપ્ટ લઈને આવ્યા છીએ. આ કોન્સેપ્ટ તમને ગમ્યો હોય તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો.